હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની કહાનીમાં તમારું સ્વાગત છે. કવિતા એની સાસુને કે મમ્મી કે હું કે પરણીને 2-3 મહિના થયા કે પણ તમે આમ જરાય આમ વ્યવસ્થિત મારી યારે કેમ વાત નથી કરતા અને મોઢું ચડાવેલું જ હોય કે ને હમણાં તો કે અઠવાડિયાથી તો તમે જરાય મારી યારે નથી બોલતા કે મારી તો કંઈ ભૂલ થઈ ગઈ કે મમ્મી કે તે તમે મારી યારે કેમ નથી બોલતા કે તો એના હાહુ છે ને કાંઈ ન બોલ્યા એમ. ત્યાં કવિતાના પતિ આવ્યો તો એણે કીધું કે મમ્મી કે છે ને હમણાં કે મમ્મી એવું વિચારે કે હું છે ને મારા લગ્ન થયા ને પછી કે હું બદલાઈ ગયો એવું મમ્મી કે એટલે મમ્મીને એવું લાગે કે તારા લગ્ન પછી તું અમારા કોઈ કામ કરતો નથી કે. તો એની વહુ પૂછે છે આ કવિતા એ કહેતી મમ્મીજીએ હું એવા કામ કીધું ને તમે ન કર્યું હોય ને એમાંય તમારી કોઈ ભૂલ થઈ ગઈ કે. ત્યાં એની હાહુ બોલ્યા, કવિતાને હાહુ બોલ્યા કે આને મેં મોટો કરવામાં ક્યાં કોઈ ખામી રાખી છે કે અને અત્યાર સુધી તો ઠીક હતા કે એના પપ્પાએ કે બધું સંભાળતા બહારનું કામ કે પણ હવે કે એની તબિયત બહુ સારી ન હોય એટલે બહારનું કામ સંભાળે નહીં તો મારે તો આને જ કહેવાનું હોય કે મારા દીકરાને જ કહેવાનું હોય પણ એ ક્યાં કઈ વાત મારી ક્યાં માને છે કે એ આમાંય લગ્ન પછી તો કે બદલાઈ ગયો કે કોઈ વાત બસ એને ઓફિસનું કામ 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 બીજી કોઈ વાત જ નહીં કે. તો એનો છોકરો કે મમ્મી કે તમે આમાં બધી વાતમાં મારા લગ્નની કે શું કરવાને વચેલા હોય કે મમ્મી હાવ સાચું બોલો, મારા લગ્ન નહોતા થયા ત્યારે પણ તમે કામ મને કહેતા તો હું કરી મારાથી ભૂલાઈ ન જાતું. તમે સાચું બોલો, હું ભૂલી જતો હતો ને કે મારા ઓફિસના કામમાં કે એટલો વ્યસ્ત રહેતો ને તે હું ભૂલી જતો કે તો મમ્મી તમને ખબર છે તોય પણ તમે કંઈક વાત હોય ને તો તમે મારા લગ્નને વચ્ચે લાવી લો કે તો પછી મને લગ્ન જ મારા શું કરવા કર્યા અને મારી પત્નીનું કામ મેં કેદી કર્યું મમ્મી તમને તો ખબર છે ને એ ઘરમાં ને ઘરમાં છે કે હું એને ક્યાંય બહાર એટલો લઈ નથી ગયો કે. તો પછી આ એની પત્ની કે હવે તમે બંધ થાવ નહીં કે પછી એની હાહુને કે મમ્મી કે હું તમે કામ કે આ નરેશને કે સિંધુ થું નહીં કે અહીંયા ન કર્યું કે તમારે કામ હોય તો મમ્મી મને કહેતા હોય તો હું ભણેલી તો શું નહીં કે ને જો મારું કામ હોય તો હું નથી કરી લેતી કે જો મારે ક્યાંક બેંકમાં હોય અને ક્યાંક વસ્તુ મગાવવાની હોય ઓનલાઈન તો હું મગાવી લઉં ને કેમ કે એને ટાઈમ તો નથી એ તો મને ખબર છે ને તમને ખબર છે કે તો હું અહીંયા કે ઘરમાં છે તો તમે મને કહેતા હોય તો હું થોડી મમ્મી ના પાડું કે તો કે હું કે ઈચ્છતી નથી કે તને બહારના કામ હોપવું કે એમ તું એક ઘરમાં કે બસ રસોડું ને ઘર સંભાળ એ બરોબર છે કે બાકી બહારના હું જરૂરી નથી સમજતી કે તને હું બધી બહારના કામ હોપું કે. તો એની વહુ કે મમ્મી કે પણ તે મેં ક્યાં તમને ના પાડી, તમે તો ક્યારેય પણ મને કે દીકરી માની જ નથી કે તમને તેમ કે આને શું ખબર છે તમે કોઈ તમારા ઘરમાં કોઈ પણ વાત તમારા મા દીકરા વચ્ચે હું વાત થઈ એ પણ તમે મને તો કોઈ કહેતુંય નથી તો હું તમને તો એમ છે કે આ તો પ્યારા ઘરની છે કે આને બહુ વાત ન કંઈ કહેવાય આને બહુ વાત ન કહેવાય પણ મમ્મી હું તો અમારું બધું અહીંયા પિયરમાં મૂકીને કે અહીંયા આવી ગઈ કે તો હવે તો આ તમારા ઘરનું તો કે હું એક સભ્ય થઈ ગઈ ને કે તો તમારા ઘરમાં બધી જે તમારા ઘરમાં દુઃખ સુખ એ તમારું ને મારું બેયનું છે ને કે એવું થોડું મમ્મી હોય કે ભાઈ હું તમારું કામ નહીં કરીશ અને કરીશ તો હું તમને દબાવી દઈશ કે એવું તો નથી ને મમ્મી કે. પછી આની એની સાસુને એની ભૂલ સમજાણી એમ કે વાત તો હાસી છે આની કે મને તો એમ કે મારા દીકરાને જ કહું ને વહુને શું કરવાને કે આગળ લાવવું કે એમ. પછી કે હું તો 2 મહિનાથી આને કહેતી હતી મારા દીકરાને કે અમારે કે હરિદ્વાર જાવું ને તો મારી ટિકિટ ઓનલાઈન બુક કરાવી દો પણ એના કામમાંથી જ કંઈ ઊંચો આવતો નથી અને રવિવારે એક દિવસ રજા હોય તોય પણ એની ઓનલાઈનનું જ કામ ચાલુ હોય ઓફિસનું ઓનલાઈનની કામ ચાલુ કરે કે હવે એમાંય આખો દિવસ બીજી હોય એટલે એને ટાઈમ મળતો નથી કે તો કે તો મમ્મી કે એમાં શું તમે કે ખોટું હું લગાડી લ્યો કે હું તમને હમણાં જ બુક કરાવી દઉં એમાં કંઈ થોડી કંઈ ન આવડે મને એવું તો કંઈ નથી કે. પછી એની વહુએ તો તરત બુક કરાવી દીધી હરિદ્વારની ટિકિટ એમ. તો ત્યાં 2 દિવસ થયા ને ત્યાં એના સસરાને મજા ન રહી ને
એટલે અહીંયા એની વહુએ તો તરત જ ગાડીવાળાને ફોન કરી દીધો, એટલે એ આવી ગઈ. પણ એની સાસુને નથી ખબર એમ. એટલે એની સાસુ ફોન લઈને એના છોકરાને ફોન કરવા વળગ્યા. ત્યાં આ કવિતાએ કીધું કે મમ્મી કે મેં તો જો ફોન કરી લીધો ને, ગાડી જો બહાર ઊભી છે, હાલો આપણે પપ્પાને લઈને હોસ્પિટલ વેજ વયા જઈએ કે, ને તમારા દીકરાને તો ત્યાં ફોન કરી દે હું કે એમ, પહેલાં આપણે સારવાર ચાલુ કરાવી દઈએ પપ્પાને કે. એટલે તરત ગાડીમાં બેસી ગયા, એટલે હોસ્પિટલમાં તરત જ એડમિટ થયા, એટલે સારવાર ચાલુ કરી દીધી. ને પછી એના દીકરાને ફોન કર્યો એમ. એટલે એનો દીકરો તરત દોડીને આવ્યો એમ. તો કે લે કે મમ્મી કે તમારે અહીંયા દાખલ થઈ ગયા પછી તમારે મને ફોન કરાય કે તમારે વહેલો ન કરાય કે. તો કે બેટા તારે જો ઓફિસનું કામ હોય એટલે પછી અમે કંઈ કર્યો નહીં કે. તો કે મારા એ કે ઓફિસનું કામ ભલે ને ગમે એવું હોય, પણ આ તો મારા એ કે પપ્પાનો સવાલ હતો, ગમે એવું કામ હોય તો એવું તો પડતું મૂકી નહીં કે હું વયો આવતી કે. પણ એ કે બેટા પણ મારી વહુ છે એ કે તારી કે ક્યાં કમી આવવા દે એમ છે એ કે. એ તો મારા મનમાં એવો મોટો ભ્રમ હતો એ કે આજ તારા પપ્પા એ કે જીવતા છે ને એ કે આ મારી વહુને કારણે જીવતા છે. અહીંયા તાત્કાલિક ફોન કરી દીધો, મને તો ખબર નથી કે, પણ મેં જ એની કદર નથી કરી કે. અને મને એમ હતું કે એ વહુ છે ને એ વહુ જ હોય કે, એ દીકરી ન બની શકે, અને મેં દીકરીને માની નહોતી કે એમ. એ મારો ખોટો ભ્રમ હતો એ. પછી એને તો સારું થઈ ગયું એટલે ઘરેથી વહી આવ્યા એમ. વહી આવ્યા એટલે કે તો બેટા એ કે હવે ઓલી બુક કરાવી હતી ટિકિટ ને એને તો એ કે કેન્સલ કરાવી દેજે એ કે. તો કે એ તો મમ્મી કે મેં કેન્સલ કરાવી દીધી કે ને, હવે 1 મહિનો દિવસ પછી બુક કરાવી કે, પણ આપણા ત્રણેયની કરાવી કે. કેમ કે જો મારા પપ્પાને ને તમે જાઓ ને કદાચ તમારા બેમાંથી એકની તબિયત બગડી હોય તો હું હોય તો વાંધો તો ન આવે ને એ કે એમ. તો એમ હાહુ વહુ આમ એમ એટલી ખુશ હતા ને એમ, બે હાહુ વહુ એટલી ખુશ હતા. એનો દીકરો આમ જોતો હતો તો એ કે ક્યાંક મને ન ભૂલી જતા હો તમે તો તમારી વહુના પ્રેમમાં એ કે. તો કે જો તારે આવવું હોય તો આવજે ને એ કે હરિદ્વાર કે, જો તને રજા આપે તો કે જો હું એ કે વાત કરીશ કે મારા અહીંયા સાહેબને એ કે જો મને રજા આપશે તો હું તમારા ભેગો આવીશ કે. પછી આ એની વહુ એમ કે ભલે તમે એમ કહેતા હોય પણ જો કે મા બાપ છે એના દીકરાને કેટલું પ્રેમ કરે કે, એનું સન્માન કેટલું કરે કે. તો એક વહુ છે ને એ કે એ પણ એક દીકરી જ બનીને આવે તમારા ઘરમાં. એ એક પ્રેમની જ ભૂખી છે કે તમે એને પ્રેમ કરો ને એટલે બીજું એને ક્યાં બીજું કંઈ જોઈએ છે એમ. એટલે તો કે સાચી વાત છે બેટા, તું પણ કે મને માફ કરી દેજે કે, કદાચ આ મારી ભૂલ કે મને આજ સમજાણી કે મેં તને કે દીકરી ન માની અને વહુ જ માની. હાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કહાની કેવી લાગી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો.